નમસ્તે. ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં કેશ માર્કેટના બિલ ઇમ્પોર્ટ કરવાની પ્રોસેસ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. પાર્ટ 1માં યુઝરે બ્રોકરની વેબસાઇટ ઉપરથી બિલ્સ ડાઉનલોડ કરવાના હોય છે. કોઈ બ્રોકરમાં એવું બને કે ઈમેલમાં બિલ આવતા હોય તો ઈમેલમાંથી ડાઉનલોડ કરવાના હોય છે. ઘણા બધા અલગ અલગ ટાઈપના બ્રોકર હોય, સાઇટ્સ પણ અલગ અલગ ટાઈપની હોય. તો બેક ઓફિસમાંથી યુઝર કેવી રીતે બિલને ડાઉનલોડ કરે એ આ વિડીયોમાં આપણે કવર ન કરી શકીએ, કેમ કે ઘણા બધા બ્રોકરના અલગ અલગ વેબસાઇટ્સ હોય, અલગ અલગ ફોર્મેટ્સ હોય. તો આપણે સ્ટેપ 2 છે, જ્યાં આપણે ડાઉનલોડ કરેલા બિલને કન્વર્ટ કરવાના છે, અને સ્ટેપ 3 છે, જ્યાં આપણે કન્વર્ટ કરેલા બિલને ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં ઇમ્પોર્ટ કરવાના છે. તો ડાઉનલોડ કરેલા બિલ્સને યુઝરે ડેસ્કટોપ ઉપર એક ઇન્વેસ્ટર ફોલ્ડર બનાવેલું હોય એને ઓપન કરવાનું. અત્યારે આપણી સામે સ્ક્રીનમાં આવું ઇન્વેસ્ટર ફોલ્ડર એક ઓપન કરેલું છે. આ પીસીમાં ડેસ્કટોપની અંદર ઇન્વેસ્ટર આવો પાથ છે. આ ઇન્વેસ્ટર ફોલ્ડરમાં બ્રોકરના બિલ્સ કે જે તમે એની બેક ઓફિસ વેબસાઇટ અથવા તો ઈમેલમાંથી ડાઉનલોડ કરેલા હોય, એ ડાઉનલોડ કરેલા બિલ્સને બ્રોકરના ફોલ્ડરમાં પેસ્ટ કરવાનું. એના માટે આ લિંક આપેલી હોય છે, બ્રોકર ફાઇલ પેસ્ટ હિયર. એને ડબલ ક્લિક કરશો એટલે ફોલ્ડર ઓપન થશે. ત્યાં ડાઉનલોડ કરેલા બિલને પેસ્ટ કરી દો. ત્યાર પછી બ્રોકરનું કન્વર્ટર ટૂલ હોય છે, એને ડબલ ક્લિક કરો એટલે એ ટૂલ સ્ટાર્ટ થશે. આ ટાઈપના બિલની અંદર કે જ્યાં બ્રોકરના બિલની અંદર કંપનીનું નામ લખાયેલું હોય, એવા તમામ નામનું એક લિસ્ટ તમને જોવા મળશે. તો યુઝરે શું કરવાનું છે કે કોન્ટ્રાક્ટમાં જે રીતે નામ લખેલું છે એ અને સોફ્ટવેરમાં ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં જે રીતે એ કંપની ઓપન થયેલી છે એ બંને વચ્ચે એક લિંક બનાવવાની છે. જેમ કે અહીંયા આપણને આનંદ રાઠી છે, તો આપણા સોફ્ટવેરમાં આનંદ રાઠી આપણે સિલેક્ટ કરી લેશું. અને આનંદ રાઠી સિલેક્ટ કર્યા પછી એટલે આપણે સોફ્ટવેરને એવી સૂચના આપી છે કે કોન્ટ્રાક્ટમાં આ રીતે લખાયેલું આનંદ રાઠી આપણા સોફ્ટવેરમાં આ રીતે ઓપન થયેલું છે. તો અહીંયા લિસ્ટમાં આનંદ રાઠી સિલેક્ટ થઈ જાય ત્યાર પછી આપણે 3 વખત 3 ટાઈમ્સ એન્ટર પ્રેસ કરશું. 1 એટલે આપણે બેની લિંક બનાવી, 2 એટલે અહીંયા કર્સર છે અને અપડેટ થશે, અને 3 એટલે ત્યાર પછીની જે આઈટમ છે આવશે આઈડિયા. હવે આપ જોઈ શકશો કે અહીંયા લિસ્ટની અંદર આઈડિયા હવે ક્યાંય છે નહીં. આવું બનશે. ઘણી કંપનીઓ નવી આવી હોય, ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં ઓપન પણ ન થઈ હોય, અને આપણે એનો કોન્ટ્રાક્ટ તૈયાર થઈને આપણી પાસે આવ્યો હોય. તો એ કંપનીને બનાવવા માટે થઈને જેમ આપણી રૂટીન પ્રોસેસ છે એમ F5 કરશું, કંપનીની માસ્ટર આવી જશે. ત્યાં F4 કરશું એટલે રેફરન્સ લિસ્ટ ઓપન થશે. એની અંદર હું આઈડિયા લખી અને સર્ચ કરીશ એટલે મને આઈડિયા કંપની મળી ગઈ છે. હું ઓકે આપી દઉં અને સેવ કરી દઉં એટલે આ કંપની બની જશે. અહીંથી એક્ઝિટ કરીને બહાર નીકળી જાઉં છું અને પછી અહીંયા લિસ્ટમાં જોઈશ તો આઈડિયા આવી ગયું છે. અગેન કોન્ટ્રાક્ટમાં કંપની અને ઇન્વેસ્ટર સોફ્ટવેરની કંપની વચ્ચેનું લિંક બનાવીએ છીએ. 1, 2, 3 વાર એન્ટર આપ્યું. IIFL સામે IIFL સિલેક્ટ કરી 3 વાર એન્ટર આપ્યું. NTPC સામે NTPC લિમિટેડ, આપણા સોફ્ટવેરમાં NTPC LTD આ રીતે ઓપન થયેલી છે, એની લિંક બનાવશું. હવે 4 કંપનીની લિંક બની ગયા પછી કન્વર્ઝનનો સ્ક્રીન આવશે. ત્યારે આપણે યુઝરે કન્વર્ટ ઉપર ક્લિક કરી અને કન્વર્ઝનની પ્રોસેસ કરવાની છે. ખાસ ધ્યાન આપજો, આ કન્વર્ઝનની પ્રોસેસ ચાલુ કરવા માટે થઈ અને કોઈ અહીંયા ટ્રેડિંગ કોડ કે કોઈ બિલને સિલેક્ટ કરવાની જરૂરત નથી. કન્વર્ટ ઉપર સીધું ક્લિક કરી એટલે કન્વર્ઝન પ્રોસેસ ઓવરનો મેસેજ આવી ગયો છે. તો આપણે આવા ટૂલને બંધ કરી દઈશું. આપણું સેકન્ડ સ્ટેપ કન્વર્ઝનનું અહીંયા પૂરું થયું. હવે કન્વર્ટ થયેલા બિલને આપણે ઇમ્પોર્ટ કરશું. આખી પ્રોસેસનો છેલ્લો અને સૌથી મહત્ત્વનો પાર્ટ. સાથે યુઝર એક ખાસ સમજી લેજો
કે અત્યારે આપણે ઇન્વેસ્ટર મેઇન સોફ્ટવેરને આપણે બંધ રાખ્યો હતો. જ્યારે બી આપણે ટૂલથી કન્વર્ઝનની પ્રોસેસ કરતા હોય, બિલ કન્વર્ટ થતા હોય, ત્યારે મેઇન ઇન્વેસ્ટર સોફ્ટવેરને બંધ રાખવાનો અને કન્વર્ઝન પ્રોસેસ થયા પછી ઇન્વેસ્ટર સોફ્ટવેરને ચાલુ કરવાનો. અને હવે આપણે એમાં મેઇન મેનુમાં આવી ગયા છીએ. અહીંયા ઇમ્પોર્ટની અંદર 3 ઓપ્શન છે. બીએસસીના બિલ ઇમ્પોર્ટ કરવાનું, એનએસસીના બિલ ઇમ્પોર્ટ કરવાનું અને ઇમ્પોર્ટ કન્ફિગરેશન. ઇમ્પોર્ટ કન્ફિગરેશનમાં એક આપણું આ રીતનું ઇમ્પોર્ટ કન્ફિગરેશન બનેલું હોવું જોઈએ કે જ્યાં આપણે સેગમેન્ટ સ્પેસિફાઈ કરીએ છીએ. બીએસસી અને એનએસસી આ બંને કેશ માર્કેટના બિલ માટેના સેગમેન્ટ છે. એફઓ હોય તો એફઓ, કોમોડિટી હોય તો કોમોડિટી, એવું સિલેક્ટ કરી શકીએ આપણે. પછી ટ્રેડિંગ કોડ સ્પેસિફાઈ કરીએ છીએ, બ્રોકર એકાઉન્ટ કે જેની અંદર આ બિલ ઇમ્પોર્ટ થશે. ઇમ્પોર્ટ થયેલા બિલ કયા ડીમેટ એકાઉન્ટની અંદર ક્રેડિટ કે ડેબિટ થશે, લીધું હશે તો ક્રેડિટ થશે, વેચ્યું હશે તો ડેબિટ થશે, એ એકાઉન્ટ આપણે સિલેક્ટ કરીએ છીએ. અને અહીંયા ડાયરેક્ટ બિલ ઇમ્પોર્ટનું ટીક એક આપીએ છીએ. આવું કન્ફિગરેશન હોવું જોઈએ. આ એક વખત બનાવવાનું જરૂરી છે. તમે આખા વર્ષમાં 12 મહિનામાં 12 વાર બિલ ઇમ્પોર્ટ કરતા હો તો પહેલાં એક વખત આ કન્ફિગરેશન થયેલું જરૂરી છે. બાકીની 11 વખત આપણે જરૂરી નથી. એ બનેલું ત્યાં હશે જ, આપણે સીધું ઇમ્પોર્ટના સ્ટેપમાં જઈ શકીએ. પણ આ પહેલી વાર છે એટલે આપણે આ ટ્રેનિંગ વિડીયોમાં આ કન્ફિગરેશન કેવી રીતે બનાવવાનું એમાં 5 જ ડિટેલ. અહીંયા બીએસસી કે એનએસસી સિલેક્ટ કરવાનું, ટ્રેડિંગ કોડ આપવાનો, બ્રોકરનું એકાઉન્ટ લેવાનું, ડીમેટનું એકાઉન્ટ લેવાનું અને ડાયરેક્ટ બિલ ઇમ્પોર્ટમાં ટીક આપવાનું. જો બીએસસી એનએસસી બંને હોય તો અહીંયા 2 બને, એક અહીંયા એનએસસી વાળું અને બીજું એક નવું બને કે જ્યાં અહીંયા બીએસસી હોય. હવે આપણે ઇમ્પોર્ટની અંદર એનએસસી ટ્રેડ ફાઇલમાં જઈશું અને એનએસસી ટ્રેડ ફાઇલ ઉપર ક્લિક કરશું એટલે આપણે એક ક્વેશ્ચન પૂછશે કે બેચ પ્રોસેસ કરું. આવું એટલા માટે પૂછે છે, જો અહીંયા આપણે નો આપીએ તો આપણને જે આપણે બિલ કન્વર્ટ કર્યા છે એનું લિસ્ટ આપણને જોવા મળે છે, રાઈટ. તો આપણે આટલા બિલ આપણે કન્વર્ટ કરેલા આપણે ઇમ્પોર્ટ કરવાના થાય અને એક વખત એકને સિલેક્ટ કરવાનું થાય. એની જગ્યાએ જો આપણે બેચ પ્રોસેસમાં યસ આપી દઈએ તો એ 5 બિલ ડાયરેક્ટ ઇમ્પોર્ટ થઈ જશે. જો હવે આપણે આને ક્લિક કરીને બેચ પ્રોસેસમાં નો આપશું તો અહીંયા ખાલી થઈ ગયું. જેટલા 5 બિલ કન્વર્ટ થયેલા હતા એ ઇમ્પોર્ટ થઈ ગયા. હવે ક્યાં ઇમ્પોર્ટ થયા એ આપણે ચલો જઈને જોઈએ. ટ્રાન્ઝેક્શનમાં સેલ, પરચેસ એન્ડ સેલ અને અહીંયા આપણે જે હમણાં બિલ ઇમ્પોર્ટ કર્યા એની એન્ટ્રી આવી ગઈ છે. તો આ રીતે આપ આપના બિલને ઇમ્પોર્ટ કરી શકશો. આ સ્ટેપ્સમાં ખાસ ધ્યાન રાખવાનું કે કન્વર્ઝનની પ્રોસેસ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. પહેલાં ડાઉનલોડ કરવું, પછી એને કન્વર્ટ કરવું અને ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં આવીને ઇમ્પોર્ટ કરવું. તો આ 3 સ્ટેપ પૂરેપૂરા એ જ રીતે યુઝરે પરફોર્મ કરવાના છે તો જ બિલ ઇમ્પોર્ટ થશે. તો એ મુદ્દો ધ્યાનમાં રાખી અને બિલને કન્વર્ટ કરજો અને ઇમ્પોર્ટ કરજો અને બિલ તમારા ઇમ્પોર્ટ થઈ જશે. થેન્ક યુ.